हेलो हेलो કોણ બોલો? હું વેલકમ ગેસ્ટ હાઉસમાંથી બોલું છું. બોલો. તમે રિક્વેસ્ટ કરેલી હતી ને? હા, પેલું પોસ્ટર ચડાવેલું હતું, ઓફર હતી છોકરીઓની, એમાં મેં મેસેજ કર્યો હતો. હા હા એ જ. હા બરાબર, તમે જ બોલો છો ને? હા હું જ બોલું છું. ગેસ્ટ હાઉસ ની વાત કરો? હા બરાબર. તો તમારે આવવાનું છે? આવવાનું તો હજી પૂરી પેલી મને જાણકારી તો લેવા દો. હા તો બોલો, તમારે શું જાણકારી જોવે છે? કેટલી છોકરીઓ છે તમારા જોડે? 7 છે 7. હાલમાં 7 છે? હા. 7 ત્યાં કે? ના, એમાં બે જ પેક. મેં શું ભાવ રાખેલો છે? ભાવનું તો 500 રૂપિયા. 500? પેલા પેક ના? પેક? હા. એના 2000. ને બધે રહેવાની બધી સુવિધા? એ બધી સુવિધા એમાં, એ બધું એમાં આવી જાય. બધું એમાં આવી જાય એમ? બરાબર. હા. પેલું બધું 2000 માં આવી જાય એમ? હા. બરાબર. રેડી. બીજી કઈ જાણકારી? હાથમાંથી જે જોતી હોય મળી જાય એમ? હા, તમારે જે જોતી હોય. 7 માંથી ગમે તે? બરાબર. હા તો બોલો, ક્યારે તમારે બુકિંગ કરાવવાનું છે? એટલે એમાં બુકિંગ કરાવવું પડે? હા તો. શું ડોક્યુમેન્ટ શું જોવે એના માટે? ડોક્યુમેન્ટ? બસ એક આધાર કાર્ડ. આધાર કાર્ડ એકલું, બીજું કશું નહીં? ના. બરાબર. ને અમે તો આવું બધું કરશે, પણ જો અમને અમે ગામડાના બરાબર, કાઠેલા ગમે તે કરી શકું છું. તમને પૈસા થી મતલબ. હા એ તો તમારે ગમે તે કરવું, એ અમારે નહીં જોવાનું. ગમે તે? હા હા ગમે તે. એ તમારા માણસો હોય ને? હા. તો એ બધું આવી ગયું બરાબર, એમને કહી દેવું તો કહી દેજો, બાકી પછી બુકિંગ થઈ જાય પછી તમે કહેશો. એ તો એમને બધી માહિતી હોય જેમને. રદ નહીં થાય ને, ઓમ નહીં થાય ને, તેમ નહીં થાય, પછી વાત નહીં લાવવાની પછી. રેડી? એ બધું કશું વચમાં ના આવે. તમારે જેમ પણ જે સ્ટાઈલમાં ગમે તે રીતે તમારે બધું જોવાનું. રેડી? બરાબર. અમે કઈ કરવું પડે અહીંયા પાવ. હા એ તો કરશે જ, એ તો સવાલ જ નહીં. એવું? હા. એમાં ભાઈબંધી ઘણા વોડા રખડેલા, એમને મળ્યો તો? હા લાવી દો, અમને કોઈ પ્રોબ્લેમ નહીં. એવું? હા. કઈ વાંધો નહીં. હા તો તમારે બુકિંગ કરાવવું પડે, કેમ કે માણસો પછી વધારે થઈ ગયા ને, એટલે બુકિંગ કરાવવું પડે ને મારે. બુકિંગ કરાવવું પડે? બરાબર. તમે આગળ કસ્ટમર ને પછી બીજા ના પાડતા ફાવો ને, એટલા માટે. એવું? હા. બરાબર. વાંધો નહીં, તો હું મારા ભાઈબંધને બધું પૂછી લઉં કે કને કને આવવું હોય, કને કને નહીં આવવું. સારું, તો તમારે કેટલા જણ આવવાના છે બધું મને પછી તમે બુકિંગ કરાવી દેજો. એ તો બધું હું નામ નોંધાઈ દઈશ તમને, બરાબર? આધાર કાર્ડ ના ફોટા મોકલી દઈશ. પહેલથી કરવાનું બધું. હા સર, નામ ને બધું, આધાર કાર્ડ ના ફોટા ને તારીખ બુકિંગ કરતા ફાવે ને? એવું બહુ કરવું પડે? હા તો. આજે બુકિંગ કેટલા થયેલા છે તમારે? આજે પેક છે? આજ તો હજુ તો 4 બુકિંગ થયા હા. ભાઈ વાપરેલી વસ્તુ અમારા હમી ના કરતા. એ તો તમારે વાપરેલી જોતી હોય તો એ ને, પેક જોતી હોય તો એ, તો તમારે ડિસાઈડ કરવાનું. પછી તમે છેતરી જો તો? ના છેતરાઈએ ને. એવું? હા. ને ઘણી જગ્યાએ પાછા છેતરી જાય. ના ના. એવું? હા એવું ના હોય. મારા ભાઈબંધો આખણા ને રે. ને જો પછી અમે આયા ને, જો છોકરી અમે કીધું એવું ના કર્યું તો પછી તમે જ સમજી લેવાનું, તમને અમે લઈ લઈશું. એ તો પણ તમને ના પાડવાનો મોકો નહીં આપીએ અમે, બરાબર? હે? એ તો એવું કશું નહીં થાય. એવું કશું નહીં થાય ને? હા. બરાબર. તો બરાબર, ને તો પછી નહોતું થાય એમ. અમારે આવેલું યાર ચો બળ્યું, અમારે બનાસકાંઠું. અમારે આવેલું ભાડાને મત પડે યાર. અમે 7 જણા આવીએ ને, તો 7000 8000 રૂપિયા તો ભાડું થાય, બરાબર? હા. એટલે કહીએ અમે. હા એ તો વાંધો નહીં, પણ તમને કશું પ્રોબ્લેમ નહીં થવા દઈએ, બસ. કશું પ્રોબ્લેમ નહીં થવા દો એમ ને? હા. બરાબર. સરનામું ને બધું, લોકેશન ને બધું શું કરવાનું? એ તો હું તમને આપી દઈશ. શેર કરી દેશો વોટ્સએપ પર? હા. તો ચાલે ને? કે પછી શું કરવાનું અમારે? ના ના, એ તો બધું હું કરી દઈશ. પછી તમે એવું કઈક હતું એમાં કે લખેલું હતું, બરાબર? કે 48 કલાક રાખવા માટે ફોનમાં પૂછપરછ કરજો, બરાબર? એટલે અમે 48 કલાક ઘરે લઈ જાવ તો શું કરવાનું? ઘરે? તો કેટલા પૈસા? ઘરે ના તો
5,000 જેવા થઈ જાય. તો તમે એમ થોડુંક અટકાતા બોલતા હોય એવું નથી લાગતું? તમને બધી ખબર જ હોય બરાબર કે આની કિંમત શું આની કિંમત, તો એ બધું તમારે વિચારીને છે બોલવાનું. હવે બધા ઘરનું હજુ એક પેસેન્જર આવ્યું નહીં અમારા જોડે કસ્ટમર. હા સમજી લેજો, આવી જાય. અમે એક જણ આવી જાય, અમને ગમી ગયું ને તો પછી અમે ઘરે લઈ જાય છે બરાબર. એટલે અમે 48 કલાકના 5,000 હાલવા પડે, એમ 5 જણા ભાગમાં ઉઠાડી નાખશું. હા વાંધો નહીં. તો તમે ઘરે લઈ જવાનું વિચાર્યું? ઘરે હાલ નહીં લઈ જાવ, પેલા અમે જોઈએ કે તમારી વસ્તુ કેવી છે કેવી નહીં. સારું વાંધો નહીં. પેલા વસ્તુ અમે જોઈએ ને તમારી કે કેવી વસ્તુ છે. બરાબર. નક પછી તો અમારે લઈ જવાની માથે પડે યાર. ના એવું કશું ને માથે ના. પહેલથી તો અમારે નહીં લઈ જવી કરે બરાબર. એટલે અમે પેલા જોઈશું કે કેવો માલ છે તમારો, કેવું બધું છે, આમ કેવી છે, એમ કેવું રાખે. નકર તમે પછી ઘરે લાવીએ નહીં તો આઈને સુઈ જાય તો પછી અમારે શું કરવાનું? એમ એવું ના હોય ને, એવું ના ચાલે ને અમારામાં. તમારા ના ચાલે પણ તમારા એવું કરે તો પછી અમારે શું કરવાનું? એમ એ ના કરે કોઈ, અમે બધાને કીધેલું જ હોય એ બધું કામ. એમનું શું કામ હોય? એનું જ કામ હોય, બીજું કઈ કામ જ નહીં એમના. એ તો પછી એમ કરે લાવો. અમારે ત્યારે અહીંયા જોડે બોલી કરવી પડે બરાબર. અમે આવીએ બરાબર. અમારે કાલને ધારો કે અમે કાલની તારીખ નોંધાઈ દીધી બરાબર. તો અમારે પછી અહીંયા આવીએ ને અમે એને પૂછીશું બરાબર કે તમે અમારા હંગાત આવવા તૈયાર હો. જો એ ક્યાં છે તો પછી અમે તમને એના જ દિવસે નામ નોંધાઈને જાહું બરાબર. સારું વાંધો નહીં. પછી અમારે એમને ખોટા લાઈન શું કરવાનું? એના તરફથી ના હોય ને અમારા હરપારા લાભા હોય તો પછી એમાં કોઈ મજા ના આવે. રેડી? હા એ તો તમે તમારે પૂછીને લઈ જવાનું. રેડી? એ અમારી રીતે અમે લઈ જશે બરાબર. સારું. તમે તમારું લોકેશન બધું સેન્ડ કરી દેવાનું અને બીજું બધું અમે સંભાળી લઈશું. સારું. રેડી? ને આવવાનો ટાઈમ કેટલા વાગે? ટાઈમ તો જો ને આખા દિવસમાં તમે ગમે તે ટાઈમે આવી શકો. રાતે ના આવીએ કે રાતે આવી શકો? રાતનું ચાર્જ તો અમારે રાતે જ આવવાનું. અમારે વાંધો નહીં. તમારે ભલે 100-200 રૂપિયા ચાર્જ વધારે થતું હોય અમે તમને આપી દઈશું. હા એ વાંધો નહીં. એ તો તમારે ગમે તે ટાઈમે આવવું હોય. વાંધો નહીં, તો અમે રાતે જ આવીશું. સારું. રેડી? અમે રાતના રાજા છીએ અમે. સારું વાંધો નહીં. રેડી? હા વાંધો નહીં. ચલો સારું. તો તમે પૂછીને પછી ફોન કરજો. અને હું બીજું શું કહેતો હતો? પેલા મારા ભાઈબંધ બધાને લઈને આવું કઈ વાંધો નહીં ને? એમનું બધું ડોક્યુમેન્ટ મોકલી દઈશ તમારો. હા વાંધો નહીં. એ તો કઈ વાંધો નહીં. ના રેડી? તમે કહેતા હોય તો જ લઈને આવું, બાકી ના લાવું. એમ તમને શું પ્રોબ્લેમ હોય? એવું છે એમ ને? હા રેડી. સારું બરાબર. તમે બધું મને ડોક્યુમેન્ટ સેટ કરી દો. શું લાવવાનું છે? અમારો વોટ્સએપ નંબર છે. હું બધું તમારે મોકલી દઉં એટલે કોઈ પાછળથી કોઈ થાય ના. બરાબર? બરાબર. સારું. હું તમને મેસેજ કરીને બધું મોકલી દઉં. કેટલાને મેસેજ કરશો? બસ ફોન કાપો તરત જ મેસેજ કરું. પેલા હું પૂછી લઉં બધાને બરાબર. મારા ભાઈ બધાને ફોન કરીને કે કોને કોને આવવાનું છે. પછી હું તમારું નામનું લિસ્ટ મોકલું ને આધાર કાર્ડના ફોટા મોકલું. સારું. રેડી? ઓકે.